10 દી ની માંડવી થઈ ગઈ 10 દી થી અમને તે ભાઈ 10 દી પાછો મો દેખાડે જ દીધું એટલે કોઈ ને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. અમી હે ને કિને પણ હરમાં એવા કિનેશ્વર આવ્યા તને ખબર હે કાના હતા નામ લીધું તું વાહને પાણી આવ્યું ને ઓલું થયું એ વાહ લખ્યું કઈ નહીં લેસ આ પૂછ્યા ને સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં. આજ છે અહાડી બીજ, બધાની શુભકામના અહાડી બીજના ને સીતારામ. આજ લગભગ અહાડી બીજ છે એટલે બધાય કાંક ને કાંક ગાજો હે એટલે અમિતા જો આવ્યા રામદેવન વાડીએ બધાને ખબર જ છે નાના મોટો કંઈ તહેવાર હોય કે વાડીએ પછી કંઈ પણ હોય તો અમિતા પહેલાં હોય એટલે અમે હે ને રામદેવન વાડીએ આવ્યા હું અનિલ ને અમે રાહુ અમે ત્રણેય આવ્યા નાંગડી હે ને એમ અમે ત્યાંથી જાય હું ખીમેશ્વર હવન હે ને બહુ મોટું હોય દર વાર હી ને ત્યાં કંઈક ફૂલ આપે એવું કહે કે 4 કે 3 કે 2 કે જે ફૂલ આપે ને એ પ્રમાણે હે ને મેં થાય હા એ કાલે હે ને ખબર પડે આજ તો ખબર ન પડે ત્યાં પ્રસાદી બહુ મસ્તીની હોય બધા કહે કે અહાડી બીજ હોય ને તે ત્યાં આપણી જ્યારે પ્રસાદ લેતા હોય ને ત્યાં ઘી નાખવા આવે એટલે એવા જ સાટા લગભગ તો આવે થોડા ઘણા તો સાટા આવે જ પછી તો કંઈ નક્કી ન કહેવાય એટલે લગભગ તો આવે ને મેં થઈ જાય માંડવીમાં જરૂર છે ને અમે માંડવી વાવી તેદુ રામદેવમાની વાડી આવ્યા હતા પાછા તેદુના આવ્યા ને જ ને હે ને 10 દી ની માંડવી થઈ ગઈ 10 દી થી અમને તે ભાઈ 10 દી પાછો મો દેખાડે જ દીધું એટલે કોઈની ઉપાધિ કરવાની જરૂર નથી મેં ખાસ કરીને દક્ષાપુરની રામદેવન 10 દી અમે થવા નહીં દઈએ 10 દી થી વધારે નહીં થવા દઈએ તો 10 દિન થઈને માંડવી તારા બધાય મને હે મને બધાય હે કે તું હે ને રાપતામાં ઊભી હતી ને કે નેત છે ને એટલામાં અનિલ ઊભો તો ને રામ ઊભો તો એટલી નેત ઓલી કોરા હું રામ ઊભા હતા એટલે મારામાં રામમાં વજન ન એટલે એમાં નેત થયો તો હું નેદવા આવી બીજું કાં કોઈ ઉપાધિ ન કરતા હું નેદે જાય 10 દિન માંડવી ઉતી બહુ મસ્તી થઈ ગઈ થોડાક સાટા આવી જાય તો સારું સાટાની જરૂર છે કોણ કાકા ગુઈ કમેન્ટ કરજો લગભગ તાજ વધારે દેવ દર્શનમાં માણસ વધારે જાય એટલે મને ખબર પડે કોણ કાં ગુઈ અમિતા હે ને આની જાડુ ખડ કહીએ તમે કામ કયો ને એ કમેન્ટમાં કરજો ને ઓલું ઝીણું ખડ હોય ને એની ઝીંજવો ખડ કહીએ ને આની જાડુ ખડ કહીએ કમેન્ટ કરજો તમે કામ કયો એ ને જો સૂર્યમુખી કેવા ઉગડ્યા અહીં હવારી સૂર્યોદય અહીં ઉગડે ને એ સાઈડ જ જો ફૂલી ઉગડે ને મને સૂર્યમુખીના ફૂલ એવા મસ્તીના ગમે એવા મસ્તીના આ ખડતા જે હમણાં જ સોંપ્યું હતું તાર તો એવડું થયું ન જો આ સોંપ્યું એમાં લગભગ તા ફૂટવા માંડ્યું તો હમણાં એ પણ થઈ જાય પાછી આવી તાર લગભગ એ કોરે જાય ને મોટું થઈ જાય 10 દીમાં આવી હો પાછી તા એટલે કંઈ નક્કી ન કહેવાય હું તો પાછી 2-3 દી હોય ઘૂમરો મારા એટલે 10 દીનું કન્ફર્મ ન કહે હગા કાંઈ એ તો સાચી વાત છે તાર હું તો પાછી કાલે હોય એટલે ઘણાને ખબર જ હોય 2 દી 3 દી હું વધારે આવતી તો એ હે ને અમે આગળ ખીમેશ્વર જાય હું થોડીક વારમાં એ આપણે ખીમેશ્વર મળીએ ને હે ને હું તમને રામ રામ સીતારામ કહેતા ભૂલે ગયો તો રામ રામ સીતારામ બધાય દયરાની કે બધાય મજામાં ને બધાયને હે ને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. અમે હે ને ખીમેશ્વર પૂગે આવ્યા ને વાયલા જઈએ હું અનિલભાઈ ને બીજા ભેગા હતા ઘણા હે પણ એ બધા આગળ હાલે હું અનિલ પાછળ હાલ્યા જઈએ ને જો કે આજ હે ને ખીમેશ્વર પૈગી લાગવાનો વારો આવે કે ન આવે એ તો કઈ ગેરંટી નથી. જય ખીમેશ્વર મહાદેવ હર હર મહાદેવ દર્શન કરવાનું લગભગ અમારા ખીમેશ્વરના કેટલાય બધા વ્લોગ છે હા ને આજનો સ્પેશિયલ વ્લોગ છે કે આજ આપણી હે ને હવન હે આખા વરસમાં એકવાર જ થાય હવન એટલે ના પ્રસાદ ચાલુ છે પણ પ્રસાદ આપણે આવકમાં લીહું આંગળીને જ લેવો
કારુકને જોતા હતા મારા સબસ્ક્રાઈબર હે ઝીણકા નકરી છોકરા મારો વિડીયો વધારે જોવે કારુકને જોતા હતા અનિલી મારા સાંભળે પડે કો કરણી બેરકા કાંઈ તમે આવતા નહોતા હરવાનું ન એમાં કઈ આવતું રહે એટલે હે ને અમે દર્શન કરી લીધા ત્યાં હે ને શૂટિંગ ઉતારવાનું મનાયું હતી હમણાં 2-3 દી મનાય હે એવું બોર્ડ મારેલું હતું ને યજ્ઞ હોય ને એટલે મનાય હોય હા ને પછી વાંધો ન હોય ને એમ હે ને દરિયા સાઈડ જાય ને ઈ સાઈડ જોતા કે ઓલા છોકરાઓની રમવાનું ને હે ગામ ઓલું હોય અને ઠેકડા મારવાનું એવું બધું હે જો કેવું મસ્તીનું દરિયા કાંઠે જ છે. અરે આજ તો માણસ દરિયા કાંઠે જ છે ખીમેશ્વર ટ્રાફિક આજ એવડી હોય વરસમાં એક જ વાર આવવાનું હોય એટલે હે ને ટ્રાફિક વધારે હોય આ ફૂલ આપે ને એવું કે કોઈ વર્ષે ને અષાઢી બીજ ને તો આ યજ્ઞ હોય એનું હે ને વરસાદનું કે યજ્ઞ હોય હા એટલે ફૂલ પડે ને ઈ પ્રમાણે મેં થાય એ પ્રમાણે વરસાદનું ખબર પડે કે આવે એટલે વરસાદ થાય પૂજા ને સડાવે ને કે 3 ટાણા ને 2 ટાણા ને હવારી સડાવે તાર ખબર વધારતા પડતી હોય કઈ હા બાકી આજ પવન એવો મસ્તી નો હે પણ આજ દરિયે નવા હે ની ઓલી ખેરા ને જે ઓલી ખેરા નાવાની મજા આવે તી હો આજ ખેર નવા હે તની દર્શન કરી લીધા ન્યા અમારાથી ઉતરું નહીં કે 2 દી મનાયું હતી એટલે ન્યા તો ઉતરે જ નહીં આવવાનો જ છે વધારે એટલે અવાજ તો ઓછો આવવાનો જ છે હા ન્યા તો આ તો અવાજ ઓછો જાય છે કે આ પવન એટલો બધો હે ને પાછા માણસ જાય એટલે એનો અવાજ સંભળાય હે ને રામ ઘોડા ઉપર બેઠો કોઈને દેખાતો હોય તો એની ખબર નથી કે અમે આવ્યા ઈ અમે રાઈડ નાખી પડી સાંભળ્યો ને જ ને જો ઈ કેવો ઘોડા ઉપર બેહે કોઈ રાઈડું નાખે પણ કઈ સંભળાતું નથી કામ રાઈડું નાખે એનું ધ્યાન ને તમારા ઉપર હા એનું ધ્યાન ને મારા ઉપર કે અમે આ હે એટલી બીજા કોક ભાઈ બેઠા મણી શોખ હે ઘોડા માથે બેહવાનો પણ કી બેહું એ વિચાર આવે એ આ ઘોડો ભડે જ ખેતો ઈ તો વડે કઈ ખર્યો ભડકે કરે એવું હોય ભાઈ તો રાઈડું નાખે કઈ નથી કેતો ભાઈ ઘોડો બાઈક ખે નહીં ને ઘોડો બાઈક ખે નહીં ને મને બીક લાગે આ જો ગુલાબિયું હે ને બધી વસ્તુ હે અનિલ આ ગુલાબિયું હે હા જો કે તોને હે ને ખાણી પીણી ઉપર પહેલા નજર પડે એટલે તારે ખાવું તો જોઈએ જ. આંગળી રામ ઘોડા ઉપર બેઠો હતો રામ ઘોડા ઉપર બેઠો હતો અનિલ રામ નાંગડી ઘોડા ઉપર બેઠા હતા ખબર હે કોઈ બીજો ભાઈ ને એને હું તા નતો રખતી ભાઈ મને પૂછતા તમારે બેહું પણ મારે નથી બેહું મને બીક લાગે હું ન બેહા કઈ ઘોડા ઉપર જો આ હે ને છોકરાઓની રમવાનું હે હા જમ્પિંગ વાળા દર વેરી ન હોય પણ આ વેરી આવ્યા નહીં અનિલ ઠેકડા મારવા આપણે કે ઝીણકા કે ઠેકડા મારવા તાર કાવ મારવાય ન દી આપણે બે ઠેકડા મારીએ તો તૂટે જાય હે હજે હે ને વેદડા ને ચાલતા ને એટલી માણસ વધારે હે મમ્મી ઈ કે સમજાણું હાથી હોય એવું હા મેં થોડો ઘણો હોય ને એટલે ઓછું હોય આ દરિયે છે માણસ ઘી નાખવા તો આવે જ કેદું આવે એ જોવાનું હે ઈ હાસી વાત છે અમે હે ને એવું હાલે હાલે દરિયે જઈએ હું તો થાકે ગઈ દરિયો મોજા બહુ મારે આજે ઈ કે નહીં દરિયો મોજા જ મારે કઈ નદી નો મારે પણ આજ વધારે મારે કાઈ એ તો મણી ખબર હે દરિયો જ મોજા મારે નદી નો મારે પણ હે ને આજ મોજા કી ઓવર કે વધારે જ મારે કે આ છે ને આ મે જીવું હોય ને સુમાહું સુમાહામાં ઈ જોઈ દરિયો સુમાહા આડેદી નો હોય આડેદી આપણે પવન નો અવાજ એટલો નો આવે વિડિયામાં જો આડેદી પવન નો અવાજ ન આજ માણસ નો અવાજ આવે ને મોજા વધારે મારે ને કે હિયારામાં એટલું ન હોય ને આજ વધારે આવે કે મોજા એટલો સુમાહામાં તો હોય જ એટલે અનિલ ની હે ને બિસ્કટ માં દાગો થયો જો બિસ્કટ માં અહીંયા દાગો થયો મને જરાક જેટલો એટલે રેરેન કે ઈ રેરેન કે તારા થયા ને દાગો ધોવામાં નીકળો ને પણ ઈ નીકળ્યાનો તો હું કામ કરા એટલે તી હે ને અનિલ કામ કીધું તી રાવણા ને સેટ આપણે હોતા પર ગાન તે દુનો રાવણા નો દાગો હતી આ પુગન ખીમેશ્વર ઈ પણ દરિયે પુગન જોયો ઓય બટાટું ગહાન કોઈ દી હા ઈ કે બટાટું ગહાન હે ને તો હે ને દાગા નીકળે જાય ગમે એવો દાગો હોય ને ઈ કાં તો નાવાનું હાવું બે માંથી ગહીએ ને એટલે નીકળે જાય કે પછી તે ખબર નહીં ટ્રાફિક જો કેટલી હે અવાજ ઓછો આવી કે હે ને દરિયો મોજા બહુ મારે ના મોજાને કઈ નહીં મારો અવાજ તમને પૂછે નહીં કે અનિલ હાસુ ને એના કારણે હા હે ને એના કારણે મારો અવાજ છે ને બહુ આવી છે નહીં તો એ તો હું વધારે બોલા એટલે અવાજ તો આવી છે કઈ હાસી વાત ને વધારે હે જ ન કરે આવવાનો જ છે તમારા બધું એટલે હું રાડું જ નાખતી હોય જારો હોય તાર બધાને ખબર જ છે એટલે મારો અવાજ છે ને બધાની વધારે આવવાનો વધારે અવાજ છે અવાજ વધારે હે નહીં મારો પણ એ સારું હે ને મારા ઓડિયન્સ લોકો મારો અવાજ પૂગે ને હું ફૂલ બોલાતો કે હાસી વાત છે હા એટલે હે ને હું વધારે અવાજમાં બોલા કે હે ને પવન આવતો હોય ને તો પણ સંભળાય ન સંભળાય એવું ન હોય એટલે
તું કામ વિચાર કરો હન વિચાર કરો કે આજ દરિયામાં નાવાનું તો મન છે પણ નથી નાવું. ઓય માં આજ નાતો તો રેતી રેતી ભરાઈ રે જો તું મામો બોલાવે જો. આહો દેવો વૈદ્ય મામો મામો વૈદ્ય મામો ને દેવો મામો ઓહો હો આ પાલટી તો જાણતી હે પણ મોને જ દેખાતું ગુણ હોય ઈ. હા વૈદ્ય મામા આઈ હોય કાઈ હું આ બે ઊભી ને થોડી દેખાતી ને તે બોલાવતોય ને મારા વગર આવ્યો મને ફોન કરે ને ઈ તો કહેવાય ને નિલેશ કે મારે આવવું ઈ નો કીધું તો હું આવી એ પૈકી લાગે એ દેવો મામો પૈકી એ મામો ભાડે જ નહીં પૈકી લાગે આ તો ખોટું કહેવાય. આ તો ખોટું કહેવાય હાલો જો આ પગું હે ને બિના ભેગા ઈ સંપલ પહેર્યા વગર નો ગઈ રે એ નિલેશ તાર નાવું હે નાવું નાવું આ બાપાને પૂછ્યું પેલા નાવા દી હે કે તું ના આ રીધી મામી ને આવ્યા હોય તે મામા આહાહા પગુ ભીના થઈ ગયા હો મારા એની મારા નજી બીક નથી લાગતી એની મજા આવે નિલેશ ની તા થોડી બીક લાગે કઈ બીક ન લાગે મજા આવે આ મહાન દેવો મામો હરમાય પણ હરમાય એવા કિમેશ્વર આવ્યા તને ખબર હે કાના હતા નામ લીધું તો એને છોકરો થાય ને કાનો આ તો જે રમાડતો તો ને આનો દીકરો હતો ઓળખતા જો હે મારો ભાણેજ છે અને તેને વિડીયો બહુ સારો બનાવે છે બહુ આગળ વધે એવી શુભકામના મારા ભાણેજને. થેન્ક યુ મામા નિલેશ કીક લખે કામ લખ્યું નિલેશ રામ લખ્યું રામ બસ દર ખેરે કઈ મારું નામ લખે અને એની રામ લખ્યું જો ને રામ જ તો કે રાણી નથી તો. ઓય મણી રાણી સમજાડો આ મોજાતા જો મારે પગું ને વિના કરવા તોય થઈ જાય એ ભાગો 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 વિખાઈ ગયું મોજું આવ્યું ને એટલે તારું નામ જોઈ હવે ને પાછો આ લખે હે ને વિખાઈ ને એટલે તું વાહન પાણી આવ્યું ને ઓલું થયું એ વાહ લખ્યું કઈ નિલેશ આ ભૂખ્યા નહીં લગભગ આપણી બે બિનભાઈ વાટ જોઈ હું થાય જો ફૂકતું ને એ આપણે અંદર ભર કે એ કે આપણે અંદર જઈએ ને એ પૂગે ગુ પૂગે ગુ પૂગે ગુ પૂગે વિનું કર્યું ને એટલે હું ખિસકાઈ ગઈ કે સીન લેવા ગો ને કરતા હે મોજું આવ્યું ને તેનું પેટ થેગું ભીનું પછી મને હે ને ભીનું હોય ને એટલે ખંજવારી જાયવા રાખે એમાં ખબર નહીં કાં હોય પાછું દરિયાનું પાણી ખારું હોય ને એના હિસાબે હે ને ખંજવાર બહુ આવે આ નિલેશના વૈદ્યમાં માનતા કાં હોય ભીંજાવું હોય કે નાવું હોય ખબર નથી પડતી લગભગ તાઈને નાવું એ સારું નાહી લે તો વાંતા કેટલા બધા છોકરા નાહી આ બે નાહી લે તો વાંધો નથી કઈ આજ હું દરિયાથી સેટી રહ્યા પૂછો કે હે ને પછી રેતી વાળા થાય ને રૂંગડા રોગે રોગે કપડા ભીના થાય ને એટલે પછી ઓલું લાગે ને ખંજવારી આવે હજે તો પ્રસાદી લેવું તા વાર લાગે સીધું ઘેર જવાનું હોય તો વાંધો ન આવે આનો આ તો હે ઓળખતા જો હાંગડી દેવો મામો ભેગા થયા હતા ને એનો હે ને દીકરો સીતારામ વૈદ્ય મામાનો ને બાપા તમે ઓળખતા જો અમે તમારી ચિંતા લઈ લીધો તો કિમેશ્વર તે દુ નતા ભેગા થયા તે દુ હા મે ઝૂમ કરીને લઈ લીધું તું તે દુ હા જોયા હે વિડિયો તે દુ તમે આવ્યા હતા એ પણ મેં ઝૂમ કરીને લીધું તું ઈ તો વર્તે જ જાય ને પાછું નામ બોલી દીધી દેવા મામા બાપો હે કાનો હતો વૈદ્ય મામાનો એટલી વર્તે જાય જો અમે હે ને દરિયામાં પગુઈ ભીના કરી લીધા દેવ મામો ભેગા થયા વૈદ્ય મામો ભેગા થયા કાનો હતો ભેગા થયા એટલે દેવા મામાનો વૈદ્ય મામાનો બાપો હે એટલે હું કેતા અહીં તો ઓળખતા ન હોય પહેલી વાર બ્લોગમાં આવ્યા હતા એ તો એકવાર બ્લોગમાં આવેલ છે પણ સેટેથી સીન લીધો તો પાસેથી સીન લીધેલું તો નહીં આજ છે ને હકીકતમાં એટલી રોશની હે કામ એટલે બાકી ઓળખાણ દે કાનો હતો કામ થાય ને મમ્મીની ને એ ઓળખાણ દે કાનો હતો હે ને એ મારી મમ્મી હે ને મારી હાહુ એનો કાકો થાય ને દેવો મામો ને વૈદ્ય મામો ને એટલે કાકાના દીકરા ભાઈઓ થાય એટલે અનિલા મામા થાય બાકી અનિલા મામા બે હગા એક રામદેવ મામો ને છે ને ભગત મામો બે હગા મામા હે લગભગ ની ખબર જ જો હે ઘણી વાર રામદેવ મામો તા વિડિયામાં આવેલી હે ને ભગત મામા તો ઓફ થઈ ગયા એટલે તા નો આવે વિડિયામાં એવું
ને એવું હે ને આજ હકીકતમાં ખીમેશ્વર એટલી રોશની છે ને એટલી મજા આવે ને એટલી ટ્રાફિક છે કે જાય નહીં કે હાઈકમ આઈટમનો મેરો સમજે લ્યો જાડો મોટો મેરો હોય ને એટલી ટ્રાફિક છે પૂછો કે ખીમેશ્વરનું હવન છે ને આજ લગભગ માણસ હે ને કાંક ને કાંક ગાં જ હોય કે આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ એટલે આપણે અમદાવાદમાં બહુ રથયાત્રા નીકળે બહુ હા મોટી હોય. રથયાત્રા બહુ મોટી નીકળે ને અમદાવાદમાં તો બહુ મોટું તો હોય કે આ બીજ મોટી કહેવાય ને. હા આ બીજ મોટી કહેવાય એટલે બધાય માટે મોટી કહેવાય મેન તાર રામાપીરની બીજ તો બધી હોય જ, પણ હા. આ મોટામાં મોટી આખા આપણે વર્ષની બીજ હિંગલી કહેવાય. ને ઘણી જગ્યાએ પ્રોગ્રામ હોય હા આ તો લીરબાઈના મંદિરે. લીરબાઈમાં બધી બીજના હા. પ્રોગ્રામ તો હોય પણ આજ વધારે પ્રોગ્રામ હોય ને કે આજે હે ને વર્ષની મોટામાં મોટી બીજ કહેવાય. આપણે સમજીએ ને તો આ બીજ ઘણાય રે ખરી ને મારે રહેવું તો ખરી પણ રહેવાનો મેળ આવ્યો નહીં એટલે માફ કરે કે હું ભૂખી ન રહે હગા રહેતા હગા પણ હું તો એવું ભલું કરે રહેવું ને જ પાછું અનિલી આના કરતો તો જ કે રહેવું જ ને ભલું કરે હું કાંઈ હા પાછી ભૂલથી કરે મારાથી તો કંઈક ને કંઈક ખવાઈ જતું હા હોય એટલે મારે ઈ જ વાંધો હે ભૂલથી કંઈક ને કંઈક ખવાય જાય ને તો પછી હુરિયું થાય ઈ કરતા તો રોગું આપણે પાપમાં ભરાવું એ કરતા તો ન રહેવાય. એટલે જો અમે હેને દર્શન ને કરી લીધા ને એ દરિયા એવા પગ ઊભી ના કરી લીધા ને હું નનીલા એવી થઈને ઉભા હાસી વાત છે એ ને અમે આ ઉભા ને આગળ થોડીક વાર પછી અમારે નીકળવું. હા થોડીક વાર પછી ને નીકળવું. મમ્મી ને ઓલી સાઈડ બેઠા બધા દક્ષાફોઈ ને આવ્યા હજી તો હતા. પ્રસાદ લેવાનો બાકી છે પ્રસાદ લે આ માણસ એટલું છે કે આમાં દક્ષાફોઈ ને કાં બેઠા ને ગોતવા અઘરા પડે. હમણે હેન જડતા ને રાહે ને એ મમ્મી ની સાઈડ બેઠા હતા. કાંક બેઠા પણ આપણી જડવા હે ને અઘરા હે જડીએ બહુ અઘરી વાત છે આમાં ગોતવા એમાં ટ્રાફિક એટલી હે ને ટ્રાફિક એટલી એટલું હે. હે ને બીનભાઈ હે ને મારા કાયમના વિડીયો જોવો કાયમના વિડીયો જોવો ને તમારી વાડી આ રહ્યો પૂછડી બોખી રે તો હું બોખી રે રા મારા મમ્મી ને બોખી રે જ તમે આવજો મારા ઘરે હે તો આવજો અમારે ઘેર કેદું આવ્યો પાકું હાલ આવજો હો. જો આ બેન ને હે ને કુસડીના જ છે ને વિડીયો બનાવે તમારી ચેનલ કાવ હે ફાર્મિંગ બાય વેચા કુસડી એટલે બધા હે ને ઘુમરો મારજો ને આ બેન અમે હામ વિડીયો ઉતારી એ મારો ઉતારે ને હું એનો ઉતારા એટલે હે ને એકવાર ઘુમરો મારજો ચેનલમાં. હા એના બીજા ચેનલ વાળા હોય તે હા તો ખબર પડે એકબીજા જોઈએ ને એકબીજા મળીએ ને ભેગા થાય ને કરીએ તો જ બધું આગળ છે ને ઈ એકબીજા આપણી ઓળખે એટલે એને કાયમ મારા વિડીયા જોવે હું તો નહોતી ઓળખતી વાર હા હું ઓળખે ગા રેખાબીન નામ હે કાયમ જોવો ને વિડીયા આવજો અમારા ઘેર અમારું ધ્યાન નહોતું હા શું કીધું મોહી અમારું ધ્યાન નહોતું કે મારે હાહું ધ્યાન હતું મારું ધ્યાન તમે ત્યાં સીધા જતા હતા મારું ધ્યાન પડે ઈ મોર જતા હતા ઈ કે મોડું થાય ને જટ નીકળે જાય એ હારું ને કાયમ ભેગા જો અમે હે ને વારા ફરતી આવ્યા હતા કઈ દક્ષાપુર અમે હે ને પેલા દક્ષાપુર ને તાર ત્યાર નહોતા થયા ને કામ હતું એટલે અમે હે ને પછી ઈ અમાર પાછળ આવ્યા અમે દરિયો પી ગયા તમે પૂગે આવ્યા હે ને દર્શન આઈ તો અમે તમારે પહેલા આવ્યા તમે અમાર પાછળ આવ્યા પાંખી મે હર તમે પહેલા આવ્યા ઈ હાસી વાત છે આઈ તો તમે હમણાં આવ્યા અમે હમણાં આવ્યા ને તમે વેલા આવ્યા પ્રસાદ બાકી છે ને હજે લેવા હા પ્રસાદી બાકી છે કારક તમે પૂગ્યા તો હમણાં જ પૂગ્યા થોડીક વાર લાગી હમણાં તમે દરિયા ઉતના ત્યારે અમે પૂગ્યા હા, દર્શન જોયા વાળો તા આવ્યો? પછી. હા દર્શન નો ટ્રાફિક બહુ હે હો આટલા ઉતારવાની હમણાં મનાઈ છે બે દી લગન હા બે દી આ યજ્ઞ ચાલુ હોય ને એટલી મનાઈ છે અંદર નથી જવા અંદર દેતા ચાવાય નથી દેતા હા બાકી હે ને આજ માણો દુનિયાનું હે દક્ષિણ હા. હકીકતમાં આજ ખબર પડે ને મેના ફૂલ આ જાય છે ને હું બધાને પૂછા તમે કયો કાલે હવારે ને આજે આપે ફૂલતા આપે ને આ પૂજામાં હોય ને વડીલે ની ખબર પડે આપણે ન પડે પછી ત્યાં જતા હોય એને પૂછીએ એટલે કાલે હા ખબર પડે કેટલા ફૂલ કાલે પાકું આપ્યા ખબર પણ તમે કીજો હો મારી ફોનમાં કેટલા ફૂલ આપ્યા કઈ રીતના આપ્યા 2 મે હે 3 મે હે એ ખબર પડે છે ને હા એટલો હાસ થાળી છે, એને જો પડે તોણે કેવી મણી છે. કામ પડે આપણી તા કામ પડે બેન ભમણી તા આજા પડે ભણી તા હાવ ન પડે મણી ન દક્ષા બોલી. પડતી ખોટું અહીંયા કોણ કરે મણી તા હાવ ખબર નથી મોટાને પૂછીએ તો ખબર અમે પડે હા હા અમે પેલા વાડીએ જ ગયા હતા વાડીએથી જ અમે આ આવ્યા પણ આગળ મોટા વાડીમાં માણસ છે. હોય ને ખબર પડતી હોય ને હા. એ તાર ચોખાની પ્રસાદી સળે તાર જ ખબર પડે છે હા પ્રસાદી સળે તા ખબર પેલાથી પડતી અનુભવ હોય આપણે તો નો એમાં હા આપણી તા ખબર ન પડે ન્યા કાયમ નું કરતા હોય એની હા. મોટા વડીલો એની વધારે વડીલો હોય ખબર એની પડે ખબર પડે. આપણી તો કામ ખબર પડે હા, આપણી ન પડે. હા પણ એ બધાય કહે ઈ સાંભળીએ હા હા
પ્રસાદ લેવા બેઠા મીન રીધી હે ને એક ડીશ લીધી ગઈ કે પછી ડૂકે નહીં તો આ પ્રસાદ કહેવાય, પ્રસાદ ખોટો ન ખાઈ નહીં. જો બધાય હે ને પ્રસાદ લેવા બેહેગા, અમે બધાય ખાઈ લઈએ. જો પ્રસાદમાં હે ને ચોખા અને દાળ હે ને ચોખા મગની દાળ હોય. આ પ્રસાદ લેવાની એવી મજા આવે. હા, એક થાળી લીધી પછી ખોટો પ્રસાદ મુકાય નહીં, પ્રસાદ વેસ્ટ કરાય. તો હાલો એમ પ્રસાદ લઈ લઈએ. આપણે હે ને હનુમાનગઢ વેચી બીન હે ને એના હગા બીન થાય ને છોકરીયું હે આગળ મને ભેગા થેગા ને તે ઓળખેગા કાયમ મીડિયા જોવે ને વેચી બીન હે ને આપણે ઓળખતા જો હનુમાનગઢ વિડીયામાં આવેલ હે મારી જેઠાણી એના હગા બીન થાય ને હવનમાં આવ્યા. આંચરીઓ કે રાતડી રે ને હવનમાં જ ખીમેશ્વર આવ્યા ભેગા થેગા અમે ખીમેશ્વર હવનમાં બધા. હા એટલે હે ને ખીમેશ્વર મજા આવે ન કરી હવનમાં. હા અમારે આજે વાં જવાનું હોય અણક્ષેત્રની મુલાકાત લેવાની. હવે અમે હે ને ઘેર જઈએ પછી અમારે આજ મોડું થઈ ગયું ઘેર જવામાં થોડુંક અમારે પાછું હે ને થોડુંક ગામમાં કામ ને હે એટલે જવાનું હે એટલે બસ જો એ હે ને હું અનિલ નીકળે ગા હોન્ડાઈ પૂગીએ એટલી વાર છે ને મારે હાહુ ને એ બધા રહે ને ઓલી કોરા કોક ને કોક ભેગું થતું આવે એટલે ઉગતા આવે ને મારે અનિલને એટલું મોડું થાય આજ અમારે હે ને પાછું કામ હે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે અમારે ગામમાં જવાનું હે એટલે એવો મેં હે ને આગળ ઘેર જઈએ ને પછી ત્યાંથી ગામમાં જાય હું તો એવો મેં આગળ નીકળીએ હો.